હવે સમાજ વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થામાં આપણે જોઈએ તો વર્ષોથી પરિવર્તનો થતા આવ્યા છે. માનવ જ્યારે આદિવાસી વ્યવસ્થામાં હતો ત્યારે પણ તે આર્થિક અને સામાજિક જે રીત રિવાજો જે કાર્ય પ્રણાલી સાથે જોડાયેલો તે આજના સમાજ સુધી જોઈએ તો ઘણા આમૂલ પરિવર્તનો આવ્યા છે. આ આમૂલ પરિવર્તનોમાંથી એક પરિવર્તન બરાબર જે આપણે આર્થિક વ્યવસ્થામાં થતા પરિવર્તનો આપણે નો વિચાર કરીએ તો એક સીધી સાદી અર્થવ્યવસ્થામાં કાર્ય બનેલો આદિવાસી આદિમાનવ વર્ગ જે આજે આધુનિક સમયગાળા દરમિયાન બરાબર જુદી જુદી આર્થિક વ્યવસ્થા છે તે સ્વીકારી છે. સમયાંતરે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ પછી મૂડીવાદનો છે તે પૂર્ણ કક્ષાએ ફૂલો ફાયલો જોવા મળે છે, પરંતુ તેના ઘણા અનિષ્ટો એટલે કે યુરોપિયન દેશોમાં તેની ઘણી મુશ્કેલીઓ છે તે ઊભી થઈ, એટલે કે તેના ઘણા સમસ્યાઓ મૂડીવાદ આર્થિક પદ્ધતિમાં જોવા મળી. હવે એ આર્થિક પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરવા માટે આપણે આર્થિક વિચારોના ઇતિહાસમાં બરાબર કાર્લ માર્ક્સને આપણે સમજ્યા. કાર્લ માર્ક્સે ત્યાં સુધી તેનું ભૌતિકવાદી અર્થઘટન કર્યું, તેને ઐતિહાસિક પદ્ધતિનું અર્થઘટન કર્યું અને તેને બજારમાં મૂડીવાદનો ઉદ્ભવ, મૂડીવાદની પૂર્ણ કક્ષા અને તેનો અંત આ ત્રણેય બાબતો છે તેની વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એ કાર્લ માર્ક્સના આ શબ્દોમાં જોઈએ તો આપણે કહીએ છીએ કે મૂડીની બચત એ મૂડીવાદને સર્વોત્તમ સપાટી તરફ લઈ જશે અને એ નહીં એ મૂડી બચત છે મિત્રો એ એના અંતનું કારણ બનશે અને વર્ગ વિગ્રહ થશે. એટલે કે માર્ક્સનું કહેવાનું એવું છે કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો છે તે એક વર્ગ માટે સીમિત થઈ જશે. એટલે કે અહીંયા ધનિક અને ગરીબ એમ બે વર્ગો ઉપસ્થિત થશે અને બંને વર્ગો વચ્ચે વર્ગ વિગ્રહ થશે અને ફરી અહીંયા મૂડીવાદના જે શોષણકારી નિયમો છે તે તૂટશે અને ફરી સમાજવાદનું ઉદય થશે. એટલે કે શોષણયુક્ત સમાજ ગરીબ વર્ગ છે તે રાજકીય સત્તા મેળવશે અને બધાને સરખા લાભો મળે, બરાબર, કોઈનું શોષણ ન થાય એ પદ્ધતિ છે તે અમલીકરણ બનશે. એટલે કે અહીંયા માર્ક્સને આપણે વૈજ્ઞાનિક સમાજવાદના પિતા ગણીએ છીએ. આ વાક્ય બરોબર યાદ રાખજો. ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં અને પ્રસ્તાવનામાં પણ આ વાક્યનો ખૂબ જ ભાર છે. ફરી એકવાર, કાર્લ માર્ક્સને વૈજ્ઞાનિક સમાજવાદના પિતા ગણીએ છીએ. અહીંયા તેનું જે આખું વિવરણ છે અથવા તેનો અભ્યાસ છે તે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જે ભયંકર શોષણની પદ્ધતિઓ, શોષણનું ચિત્રાંકન કર્યું છે અને ગરીબાઈનું ચિત્ર તેને ઊભું કર્યું છે અને એ ચિત્ર દૂર કરવા માટે એ સમાજ વ્યવસ્થા છે તેના આગ્રહી બન્યા છે. આમ તો સમાજવાદ વિશે જુદા જુદા ઘણા રાજનીતિજ્ઞોએ પોતાના અર્થઘટનો વિગતસર રજૂ કર્યા છે, પરંતુ તેમાં સૌથી વધુ કાર્લ માર્ક્સના વિચારો છે તે આપને ધ્યાને પડે છે. તો આ બાબત તમે પ્રસ્તાવનામાં નોંધી શકો મિત્રો. અને ત્યાર પછી સમાજવાદનો અર્થ અને તેની જે વ્યાખ્યાઓ છે 1001% પૂછાવાની છે, એટલે વિગતસર 2 થી 3 એવી સરળ વ્યાખ્યાઓ છે તમારે યાદ રાખવાની છે. તો આ વ્યાખ્યાઓ છે તે પણ આપણે વિગતવાર જોઈએ. પહેલી વ્યાખ્યા છે સમાજવાદના વિશે લુક્સ તેમના પુસ્તક કોમ્પેરેટિવ ઇકોનોમિક સિસ્ટમ ના પુસ્તકમાં પોતે સમાજવાદ છે તેની વ્યાખ્યા આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે આ વ્યાખ્યા છે તે સમજીએ. હવે લુક્સ આપણે એવું કહે છે કે વ્યક્તિના આર્થિક પ્રોત્સાહનોનો
અને વ્યવસાય તથા ઉપભોક્તાની પસંદગીની સ્વતંત્રતાનો મૂળભૂત રીતે નાશ કર્યા વિના વધેલી રાષ્ટ્રીય આવકને વધારે સમાન રીતે વહેંચણી કરવાના ઉદ્દેશ્યથી મોટા પાયા પરના ઉત્પાદનમાં વપરાતા કુદરત સર્જિત અને માનવ સર્જિત બધા જ ઉત્પાદકીય સાધનોની માલિકી અને વ્યવસ્થા ખાનગી વ્યક્તિઓના હાથમાં રહેવા દેવાના બદલે સમગ્ર સમાજના કબજા નીચે મૂકવાના ધ્યેયવાળી પદ્ધતિને આપણે સમાજવાદ કહીએ છીએ. એટલે મિત્રો આ વ્યાખ્યા છે તે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વ્યાખ્યામાં 3-4 બાબતો છે ખૂબ જ મહત્વની છે. પહેલી બાબત કે અહીંયા વ્યક્તિગત આર્થિક પ્રોત્સાહનો કે વ્યવસાય કે ઉપભોક્તાની પસંદગીની સ્વતંત્રતાને સંપૂર્ણ રીતે નાશ કર્યા વગર, બરોબર યાદ રાખજો, એટલે કે સમાજવાદમાં જે આર્થિક પ્રોત્સાહનો વ્યક્તિગત ઉભા થતા વ્યવસાયને અથવા ઉપભોક્તા એટલે કે ગ્રાહકોને જે સ્વતંત્રતા મળતી એના મૂળભૂત અધિકારોને અહીંયા દૂર કરવાનો કોઈ પ્રયત્ન થયો નથી. અહીંયા જે બધી જ વ્યાખ્યાઓ છે તે કમ્પેરેટિવ ટુ મૂડીવાદના સંદર્ભમાં છે, કારણ કે મૂડીવાદ દૂર થયા પછી સમાજવાદનો ઉદય થયો છે અને મૂડીવાદ દૂર થવા માટે મૂડીવાદના જે અનિષ્ટો છે એ દૂર કર્યા પછી સમાજવાદ આવ્યો. એટલે કે તેના જે અનિષ્ટો છે તે સુધારવા માટે સમાજવાદ છે એક નોખી વિચારસરણી સાથે આપણી સમક્ષ આવે છે. તો એ આપણે મિત્રો બરોબર યાદ રાખજો. એટલે કે પહેલી બાબત કે વ્યક્તિના આર્થિક પ્રોત્સાહનો કે તેનો ધંધો હોય, વ્યવસાય કે ગ્રાહકોની પસંદગી હોય તેની સ્વતંત્રમાં કોઈ પણ ફેરફાર થતો નથી. પરંતુ આગળ બીજી વાત કહે છે કે વધેલી રાષ્ટ્રીય આવકને વધારે સમાન રીતે વહેંચણી કરવાના ઉદ્દેશ્યથી. શું ઉદ્દેશ્ય છે? કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એ વધારાની વહેંચણી સમાજમાં એક સરખી રીતે થાય. હવે સરખી રીતે કઈ રીતે? કે મૂડીવાદમાં 2 વર્ગો ઉપસ્થિત થયા કે ધનિક અને ગરીબ એવું ન બને અને આવકની વહેંચણી સમાન રીતે થાય એ ઉદ્દેશ્યથી અહીંયા સમાજવાદ છે તે આગળ વધે છે. એટલે કે મોટા પાયા પરના ઉત્પાદનમાં, એટલે કે જે મેન્યુફેક્ચરિંગ યુનિટો છે જે સૌથી વધુ બજારમાં ઉત્પાદન ક્ષમતામાં રોકાયેલા છે તેવા કુદરતી સર્જિત સાધનો અને માનવ સર્જિત સાધનો જેની માલિકી જે મૂડીવાદમાં ખાનગી વ્યક્તિઓના હાથમાં હતી, બરાબર, અહીંયા આપણો ઉલ્લેખ થયો છે કે મૂડીવાદના સમાજમાં જે ખાનગી વ્યક્તિઓના હાથમાં રહેવા દેવાના બદલે તેનો કબજો કોને સોંપવામાં આવે છે? તો કે સમાજને સોંપવામાં આવે છે. સમાજને નીચે ધ્યેયવાળી પદ્ધતિ અથવા સમાજવાદના કબજા હેઠળ મૂકવામાં આવે છે, તેને આપણે સમાજવાદ કહીએ છીએ. ફરી એકવાર લુક્સની વ્યાખ્યામાં 3 મહત્વની બાબતો છે. પહેલી બાબત કે અહીંયા વ્યક્તિના કોઈ પણ આર્થિક હિતોને ઠેસ પહોંચાડ્યા વગર, તેની સ્વતંત્રતા ઉપર તરાપ માર્યા વગર. બીજી મહત્વની બાબત કે આવકને સમાન રીતે વહેંચણી કરવા માટે. અને ત્રીજી મહત્વની બાબત છે કે ઉત્પાદનના જે સાધનો મૂડીવાદમાં ખાનગી વ્યક્તિઓ પાસે હતા અને જે વધુને વધુ ધનિક બનતા એ સાધનો સમાજના કબજા હેઠળ રાખવામાં આવે છે. એટલે કે સરકાર પોતાની પાસે રાખે છે અને આવી જે પદ્ધતિ એપ્લાય થાય તેને આપણે લુક્સ, બરોબર, કહે છે કે તેને આપણે સમાજવાદ કહીશું. બધા મિત્રોને આ વ્યાખ્યા છે તે સમજાણી હશે. ત્યાર પછીની બીજી વ્યાખ્યા છે તે આપણે સમજીએ. સમાજવાદની આ બીજી વ્યાખ્યા સિડની વેબ આપે છે. બરાબર, સિડની વેબ છે તે આપણે વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સમાજવાદનું મહત્વનું લક્ષણ એ છે કે ઉદ્યોગો અને સેવાઓના ઉત્પાદનમાં જે ઉત્પાદનના સાધનોની આવશ્યકતા પડે છે તે બધા વ્યક્તિની માલિકીના ન હોવા છતાં અને
આવા એકમોનો ઔદ્યોગિક અને સામાજિક વહીવટ કે કારભાર ખાનગી નફો કમાવા માટે ન હોવો જોઈએ. એટલે કે સમાજવાદ એને કહી શકાય, અથવા સમાજવાદના મહત્વનું લક્ષણ એ છે, સિડની વેબ આપણે એવું સમજાવવા માંગે છે કે અર્થતંત્રમાં રહેલા જે ઉદ્યોગો અને સેવાઓના જે ઉત્પાદન ક્ષેત્રમાં રોકાયેલા છે એ સાધનોની આવશ્યકતા મૂડીવાદમાં પણ પડે છે અને સમાજવાદમાં પણ પડે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગ અને સેવાના સાધનોની માલિકી બરોબર કોની હતી? તો કે વ્યક્તિગત હતી, બરોબર, ખાનગી હતી, બરોબર. તેની આપણે જુદી જુદી સંસ્થા પણ સમજ્યા. પરંતુ સમાજવાદમાં આ માલિકી ખાનગી ન હોવા છતાં આ એકમોનો સામાજિક અને ઔદ્યોગિક જે વહીવટ છે, જે કારોબાર છે, તે ખાનગી નફો કમાવા માટે નહીં, તો શું? તો કે સરકાર પોતાના હસ્તગત રાખે એવા માલિકી હક ધરાવતા અર્થતંત્રને આપણે સમાજવાદ કહીએ છીએ. એટલે કે સિડની વેબ અહીંયા પોતાની વ્યાખ્યામાં બે બાબતો આપણી સમક્ષ મૂકે છે. એક તો ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોવી જોઈએ, અને ઉત્પાદનના સાધનોની માલિકી નો વહીવટ અથવા કારોબાર કયો વર્ગ કરવો જોઈએ. તો આમાં પહેલી બાબત છે કે બંને બાબતો, એટલે કે ઉત્પાદનના સાધનોની માલિકી પણ સરકારની હોવી જોઈએ, અને બીજું તેનો વહીવટ છે તે પણ સરકારી ઢબે, બરોબર. તેનો ઉદ્દેશ્ય ખાનગી નફો ન મળે એના ઉપર ભાર આપે છે, અને એ ખાનગી નફો ન બને, સરકારનો નફો બને, અને સરકારનો નફો એ દરેક સમાજના નાગરિકોનો નફો બને. એટલે કે અહીંયા બરોબર બધા જ વર્ગનું શોષણ થતું અટકે અને બધા જ સરખી આવકની વહેંચણી થાય, એના ઉપર સિડની વેબ છે તે ભાર મૂકે છે. બીજી મહત્વની વ્યાખ્યા છે, પ્રોફેસર એડી ડિકિન્સ નામના લેખકે આપેલી છે. તેમની જે આ વ્યાખ્યા છે ધ ઇકોનોમિક્સ ઓફ સોશિયાલિઝમ નામના પુસ્તકમાં લખાયેલી છે. આ વ્યાખ્યા આપણે વિગતવાર જોઈએ તો એડી ડિકિન્સ આપણે સમજાવે છે કે સમાજવાદના એક એવી આર્થિક વ્યવસ્થા છે કે જેમાં એક સામાન્ય આર્થિક આયોજન મુજબ ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા બધા જ ભૌતિક સાધનો સમગ્ર સમાજની માલિકી નીચે હોય છે, અને સાથે સાથ આવી સમાજકૃત અને આયોજિત ઉત્પાદન વ્યવસ્થામાંથી પરિણમતા લાભ મેળવવાનો જ સભ્યોને સમાન હકના ધોરણે અધિકાર હોય છે. અહીંયા એડી ડિકિન છે એ ઉપરોક્ત જે વ્યાખ્યાઓનો સાર છે, બરોબર, એ સારને વ્યવસ્થિત સમજાવવાનો થિયરિકલ પ્રયત્ન કર્યો છે. એટલે કે સમાજવાદ છે તે એક આર્થિક વ્યવસ્થા છે. એ આ વ્યાખ્યામાંથી જે મહત્વના મુદ્દાઓ છે સાર સ્વરૂપ આપણે સમજી શકીએ છીએ. હવે આ જે આર્થિક વ્યવસ્થા સમાજવાદ છે એ કઈ રીતે કામ કરશે તો એ આગળ સમજાવે છે કે જેમાં સામાન્ય આર્થિક આયોજન મુજબ, એટલે કે બધી જ આર્થિક પ્લાનિંગ છે, બરાબર, તે સમાજવાદમાં આયોજન મુજબ થાય, અને એ આયોજનમાં ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાતા ભૌતિક સાધનોની માલિકી કોની હોય તો કે સમાજની માલિકી નીચે હોય, અને સાથોસાથ સમાજકૃત અને આયોજિત ઉત્પાદનની વ્યવસ્થામાંથી પરિણમતા લાભો, એટલે કે તેની ફળ સ્વરૂપે જે કંઈ આવકો થાય છે અથવા જે કંઈ લાભો પ્રાપ્ત થાય છે તે સમાન હકના ધોરણે બધા જ વ્યક્તિઓ સુધી પહોંચાડે. એવી આ ત્રણ મહત્વની બાબતો છે તે એડી ડિકિન્સ છે તે આપણને સમજાવે છે. ફરી એકવાર એડી ડિકિન્સ છે તે પોતાના ધ ઇકોનોમિક્સ ઓફ સોશિયાલિઝમ પુસ્તકમાં ત્રણ મહત્વની બાબતો કહે છે. એક, સમાજવાદ આર્થિક વ્યવસ્થા છે. આ વ્યવસ્થા આર્થિક આયોજનના પરિણામે થાય છે, અને આ આર્થિક આયોજન ઉપર ઉત્પાદનના પ્રક્રિયાઓમાં વપરાતા સાધનો ભૌતિક કે અભૌતિક
જેની માલિકી સમાજની છે અને તે સાધનોમાંથી મળતા લાભો છે તે પણ સમાજના દરેક વર્ગોને વહેંચવામાં આવે છે. એ બાબત છે તે એચબી ડિકિન્સ પોતાની આ સમાજવાદની વ્યાખ્યામાં છે તે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી આગળની વ્યાખ્યા સમજીએ. પ્રોફેસર શુમ્પીટર કેપિટલિઝમ, સોશિયાલિઝમ એન્ડ ડેમોક્રેટી નામના પુસ્તકમાં સમાજવાદની એક સરસ મજાની ટૂંકમાં વ્યાખ્યા આપેલી છે. બરાબર, વ્યાખ્યા સમજીએ. શુમ્પીટર આપણે એવું કહેવા માંગે છે કે સમાજવાદી સમાજ રચના એટલે એવી સંસ્થાકીય વ્યવસ્થા કે જેમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન પર કેન્દ્રીય સત્તાનો અંકુશ હોય છે. બરોબર સમજો. ઉપરોક્ત જે વ્યાખ્યાઓ, જે વિવરણાત્મક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાનો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ શુમ્પીટર છે તે આપણે સમજાવવા માંગે છે કે સમાજવાદ છે શું. તો કે સમાજવાદ એટલે કે સંસ્થાકીય એક વ્યવસ્થા છે અને આ વ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન ઉપર કેન્દ્રીય સત્તાનો અંકુશ હોય છે. કેન્દ્રીય સત્તાનો અંકુશ એટલે કે સરકારનો તેના ઉપર સંપૂર્ણ અંકુશ હોય એવી વ્યવસ્થાને આપણે સમાજવાદ કહીએ છીએ. ફરી એકવાર મિત્રો, શુમ્પીટર એકદમ સરળ વ્યાખ્યા આપી છે. એક સંસ્થાકીય વ્યવસ્થા છે સમાજવાદ અને આ સમાજવાદમાં ઉત્પાદનના જે કંઈ સાધનો છે અને ઉત્પાદનની જે કાંઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર કેન્દ્ર સરકારનો એટલે કે સરકાર જે ચૂંટાયેલી સરકાર છે ચૂંટાયેલી સરકાર છે એ તેના ઉપર અંકુશ ધરાવે છે. માટે મિત્રો આપણે સમજવું રહ્યું કે સમાજવાદ છે તે સમાજના થકી એટલે કે ઉત્પાદનના બધા સાધનો છે તે સરકાર દ્વારા બરોબર અંકુશિત થયેલા જોવા મળે છે. ત્યાર પછીની વ્યાખ્યા છે પ્રોફેસર પીગુએ આપેલી વ્યાખ્યા છે. બરોબર, પ્રોફેસર પીગુ આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જે ઉદ્યોગમાં ઉત્પાદનના ભૌતિક સાધનોની માલિકી સાર્વજનિક સત્તાની કે સહકારી સંગઠનની હોય અને જેનું સંચાલન બીજા લોકોને વેચાણ દ્વારા નફો કમાવાના બદલે સેવા કરવાના ઉદ્દેશ્યથી થતું હોય તેને સમાજવાદી ઉદ્યોગ કહેવાય. અર્થાત જે સમાજમાં ઉત્પાદનના મોટા ભાગના સાધનો સમાજવાદી ઉદ્યોગમાં રોકાયેલા હોય તેને સમાજવાદી અર્થવ્યવસ્થા કહેવાય. અહીંયા મિત્રો બરોબર સમજો કે પીગુની જે આ વ્યાખ્યા છે તે બે વિભાગમાં ડિવાઇડેડ છે. પહેલો જે ભાગ છે તે સમાજવાદી ઉદ્યોગ કોને કહેવાય એની વાત રજૂ કરે છે અને તેમાં સમજાવવા માંગે છે કે સમાજવાદી ઉદ્યોગ એ પરિસ્થિતિ અથવા એ અર્થવ્યવસ્થા છે કે જે ઉત્પાદનના ભૌતિક સાધનોની માલિકી સાર્વજનિક સત્તાની અથવા સહકારી સંગઠનની હોય. હવે આવું ક્યારે થઈ શકે તો કે સરકાર તેના ઉપર વર્ચસ્વ ધરાવતી હોય તો એવી પરિસ્થિતિમાં જેને આપણે સાર્વજનિક સત્તા અથવા સહકારી સંગઠન ના હેઠળ છે તેવું કહી શકીએ. બીજી બાબત એમાં વ્યાખ્યામાં છે કે એ સંચાલન બદલ જે કંઈ નફો મળે છે એટલે કે અહીંયા નફાના ઉદ્દેશ્યને ધ્યાનમાં લેવામાં આવતું નથી, પરંતુ અહીંયા આ વ્યવસ્થામાં નફા કરવાના બદલે સેવાના ઉદ્દેશ્ય ઉપર વધુ ભાર આપવામાં આવે છે. તો એવી સમાજવાદી વ્યવસ્થાને આપણે એવા સમાજવાદી ઉદ્યોગ તરીકે ઓળખીશું. અને આવા જે મોટા પાયાના સાધનો પર અહીંયા પીગુની વ્યાખ્યાનો બીજો ભાગ શરૂ થાય છે કે આવા સમાજવાદી ઉદ્યોગો ઉત્પાદનના મોટા ભાગના સાધનો છે તેમાં રોકાયેલા હોય તો એવી વ્યવસ્થાને સમાજવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. ફરી એકવાર આ વ્યાખ્યા છે બરોબર સમજવાની જરૂર, એકદમ સરળ વ્યાખ્યા છે
કે અહીંયા ઉત્પાદનના સાધનો છે તે સાર્વજનિક માલિકીના છે, એટલે કે સરકારના છે અથવા સહકારી સંગઠનનો છે. બીજી મહત્વની બાબત છે કે અહીંયા સંચાલન કરવા બદલ જે કંઈ નફો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય નથી, પરંતુ શેનો ઉદ્દેશ્ય છે? સેવા કરવાનો ઉદ્દેશ્ય રહેલો હોય એવી વ્યવસ્થાને સામાજિક ઉદ્યોગ કહેવાય. અને આ સામાજિક ઉદ્યોગોનું સમાજના મોટા પાયા પરના સાધનો ઉપર વર્ચસ્વ હોય એવી વ્યવસ્થાને સમાજવાદી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાવાય છે. તો મિત્રો, તમને આ પીગુની વ્યાખ્યા છે તે પણ સમજાણી હશે. ત્યાર પછી છેલ્લી વ્યાખ્યા જોઈએ. સુમ્પીટરની વ્યાખ્યામાં જે ભૌતિક સાધનોની માલિકી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે, પરંતુ આવી અર્થવ્યવસ્થાના ઉદ્દેશ્યો તેઓ જણાવતા નથી. બરાબર? એટલે કે સમાજવાદના ઉદ્દેશ્યો શું છે એ તેની આ વ્યાખ્યા ઉપરથી કાંઈ ફલિત થતું નથી. પરંતુ પીગુ અથવા અન્ય જે લેખકો છે, બરાબર, એટલે કે સુમ્પીટરની વ્યાખ્યામાં છે તે કેન્દ્રીકરણ અથવા કેન્દ્રીય સત્તા ઉત્પાદનના સાધનોની માલિકી બને, પણ અર્થવ્યવસ્થાના ઉદ્દેશો છે તે સુમ્પીટરની વ્યાખ્યામાં જોવા મળતા નથી. પરંતુ પીગુ અને અન્ય લેખકો જે છે, જે સમાજવાદના ઉદ્દેશો પર તેનો ઉલ્લેખ કરે છે અને તેમાં આપણને જાણવા મળે છે કે સમાજવાદી અર્થવ્યવસ્થાની જે વિશિષ્ટતાઓ છે એ કઈ છે, તો કે કોઈ પણ દેશની સામાજિક સુધારણાની ચળવળમાં લગભગ સમાજવાદ જેવો જ ઉદ્દેશ હોય છે. વળી મૂડીવાદી અર્થવ્યવસ્થામાં પણ સમાનતાના ધ્યેય તથા શોષણ નાબૂદીના પગલા પર પણ ભાર મૂકવામાં આવે છે. એટલે કે અહીંયા જે છેલ્લી વ્યાખ્યા છે, આમ તો વ્યાખ્યા ન કહી શકાય, પરંતુ સાર સ્વરૂપ બધી વ્યાખ્યાઓ છે તેની તુલના કરવામાં આવી છે. કે અહીંયા ઘણી વ્યાખ્યાઓ છે તે અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે એ દર્શાવે છે. ઘણી વ્યાખ્યાઓ સમાજવાદના ઉદ્દેશ્ય શું છે, તો કે નફો નહીં પરંતુ સેવાનો ઉદ્દેશ્ય દર્શાવે છે. ઘણી વ્યાખ્યાઓ છે તે સમાજવાદ કઈ રીતે કાર્યશીલ બનશે, ઉત્પાદનના સાધનોનું બજારમાં કઈ રીતે ઉપયોગ કરશે તેની વાત રજૂ કરે છે. તો અહીંયા આ જુદી જુદી વ્યાખ્યાઓના સાર સ્વરૂપ આપણે એટલું કહી શકીએ કે સમાજવાદ છે એટલે ટૂંકમાં આ બધી જ વ્યાખ્યાઓ ઉપરથી એક સાર સ્વરૂપ સમાજવાદના લક્ષણો છે તે આપણે તારવી શકીએ. કયા કયા લક્ષણો હોઈ શકે? તો આ વ્યાખ્યાના સંદર્ભે આપણે જોઈ શકીએ કે જુદી જુદી જે વ્યાખ્યા જોઈ, તો પહેલું એમાં લક્ષણ છે કે ઉદ્યોગોની સામાજિક માલિકી છે. બરોબર? જ્યારે મૂડીવાદમાં શું છે, તો કે ઉત્પાદનના સાધનો છે તે ખાનગી માલિકી પાસે હોય અને નફો છે તે પણ ખાનગી લોકો પાસે રહેતો હોય છે. જ્યારે સમાજવાદમાં આ માલિકી છે તે ઉદ્યોગની જે માલિકી અથવા ઉત્પાદનના સાધનોની મોટા ભાગની માલિકી ઉપર અંકુશ સરકાર પોતે રાખે છે અને સરકાર છે એ જ અંકુશ હેઠળ એની વ્યવસ્થા કરે છે. બીજું આપણે લક્ષણ જોવા મળે છે કે આર્થિક અને સામાજિક સમાનતા ઉપર ભાર મૂકે છે. આપણે જોયું દરેક જુદી જુદી વ્યાખ્યામાં કે અહીંયા દરેક વ્યાખ્યાઓ ઉપર આર્થિક અને સામાજિક સમાનતા, એટલે કે જે કાંઈ નફો પ્રાપ્ત થાય છે, બરાબર, આમ તો ઉદ્દેશ્ય સેવાનો છે, પણ આમ છતાં જે કંઈ નફો પ્રાપ્ત થાય એ બધો જ નફો સમાજના જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. બરોબર? એટલે કે અહીંયા જે મૂડીવાદમાં ગરીબ અને ધનિક જેવા વર્ગો ઊભા થાય છે, તો એવી આ વર્ગ વિહિત સમાજ વ્યવસ્થા ઊભો કરવાનો અને દરેક વર્ગને સમાન તક પૂરી પાડે એવી વ્યવસ્થા છે તે આપણે સમાજવાદના લક્ષણોના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ. ત્રીજી લક્ષણ આપણે જોઈ છે કે આયોજિત આર્થિક વિકાસ અને નિયંત્રણો થાય છે. એટલે કે સમાજવાદમાં એક ચોક્કસ આયોજન થકી ઉત્પાદનના સાધનોનો વિકાસ કઈ રીતે ગોઠવવો અને તેના ઉપર કઈ રીતનું નિયંત્રણ કરવું એ બાબત પહેલાથી જ પ્લાનિંગ થઈ જાય છે, આયોજિત થઈ જાય છે અને તે મુજબ સરકાર છે તે પોતાના આગળ એ કાર્યો વધારે છે. ચોથું અને ખૂબ જ મહત્વનું લક્ષણ છે
કે અહીંયા વર્ગ વિહીન સમાજ રચના ઉપર ભાર આપવામાં આવે છે. એટલે કે અહીંયા કોઈ ગરીબ નહીં, કોઈ ધનિક નહીં, બધા સરખા. કારણ કે અહીંયા ખાનગી નફા ઉપર અંકુશ રાખવામાં આવ્યો છે. એટલે કે ઉત્પાદનના સાધનો ઉપર સરકારનો જ અંકુશ છે. એટલે કે જે કંઈ નફો છે તે સરકારને જ પ્રાપ્ત થાય છે અને સરકાર આ નફાને જુદી જુદી રીતે બજારમાં છે તે રોકાણ કરે છે. જે તબીબી સાધનો હોય, સંરક્ષણ હોય, બરાબર, શિક્ષણ હોય, જેથી એ લાભ દરેક વ્યક્તિને સરખી રીતે પ્રાપ્ત થાય તે માટેનું આયોજન કરે છે. માટે સમાજવાદ છે એનું એક આગવું લક્ષણ બની રહે છે કે વર્ગ વિહીન સમાજ રચના. પાંચમું લક્ષણ જોવા મળે છે કે સમાજ કલ્યાણના આધારે સાધનોની ફાળવણી. એટલે કે બજારમાં જે ઉત્પાદનના સાધનો છે તેનો ઉદ્દેશ્ય મેક્સિમમ સમાજના કલ્યાણ માટે થાય એ રીતે સાધન ફાળવણી કરવામાં આવે છે. એટલા માટે એનો સંપૂર્ણ અંકુશ છે તે સરકાર પાસે જોવા મળે છે. અને છેલ્લું લક્ષણ આપણે જોઈ શકીએ છીએ વપરાશ તેમજ વ્યવસાય પસંદગીનું સ્વાતંત્ર્ય રહેલું છે. જે આપણે પહેલી જ વ્યાખ્યામાં જોયું હતું કે અહીંયા વ્યક્તિના વ્યક્તિગત સ્વતંત્રતાને કોઈ પણ ઠેસ પહોંચાડ્યા વગર, બરોબર, સમાજના ઉત્પાદનના સાધનો સાથે એક આયોજિત પ્લાનિંગ સાથે વિકાસ ગોઠવવામાં આવે છે. મિત્રો,